ઓય ઉભો થાજે લે, પેલું કપાહમ પોણી આવ્યું છે હેડ. 2-4 વાર એટલી ગળા હું નહીં ખાઈને આવું. ઉભો થા હેડ. અરે હું ક્યાં નહીં જવાનો. આલા નહીં કેમ જવાનો? હવારોનો હુજર્યો એક તાર શું કર્યું છે? એટલે મારી મરજી મુજબ ના જાઉં. ઓહો મારી મરજી. અલ્યા ખાવું હોય એટલે કેમ નહીં કહેતો કે મારી મરજી? ના ખાવું જ ના ખાવું. એમ તો તારે ફટ લઈને વાટકો લઈને ખા બેસી જા. હા ચિયા દાડે હકરી બેસીને ખાવા દીધું કેજો કે પણ કોમ ચિયા દાળ હકણું કરો છો તે હકરી બેસીને ખાવા દઉં. અરે કોમ તો બધું કરે છે, તમને જો દેખાય છે. હારું હેડ તું ઉભો થાય બખાડો કરે આગળ હેડ. હું તો ચોય નહીં જવાનો, જાઉં તો ને રવા દો. હારો એમ ની મોને ઉભો થાય ત્યાં નહીં જવાનો એટલે હું એટલે સોળોમાં તો વાત કરો તે હજી તો ઓછી સોળસી. તારા વાડે તો હું ભિખારી થઈ જાઉં. ભિખારી ઘરમાં દોણો ખાવા રાખ્યો નહીં. હજી તો ઠેસરે આવી અને હાલ તરત ઉભો રહ્યો હું. એટલે આ ઘડી તો ઉભો રહેવા દે. શાંતિ રાજકી શું કામ મરસી? કઈ વાર જાતો હોય તો જોય તો હું થાતું તારું. હું તો ચોય જવા નહીં જો. શાંતિથી ખાવાય નહીં દી યાર. ના જાવું તો ના જાતો પણ હોદો ખાવા ઘેર ના આવતો. ચોક મરી જાય છે તઈ. અરે કેસ કરવો તમારું ઉપર કે જેના ભાઈને માર્યો છે. કેસ કરવો કેસ. પણ પોલીસ લઈ જાતી. હું તો ચોય જવા નહીં, જાઉં તો ને રવા દો. અરે જા જતો રે તું. તાર કેસ કરજે ને જે કરવું હે. મારા ઘેર ફોન આરે તો ઉભો થા. અરે ઓય બેવું છે, ભાગ છે મારો. વાત કરો તે. અલે હાનો ભાગ તારો. કાકો 2 ભાગ પાડી ગયા છે. જારો 10 મણ લોહી પીવા આવ્યો છે. આર્યો તો છોડવું નહીં ને કે માતાના ફેરી નાખું હમણાં. જાતું હોય છે. તું અદો ઘેર આવ તો ઘેર મારી નજર હમું ના આવતો નકર પટાઈ જાય હા કે. પોણી રગડી જાય છે. આ ટ્રેક્ટર વાળાને કીધું થોડું હરખું કર, પણ મારો અડધો કે ડીઝલ નહીં કે મારે ઓછું છે. આ હરખું કર્યું તો પોણી જેવું અસલ ફોરત મારે. હવે વેકન શિખર ઉગી છે કે નહીં ઉગતા થોડે તો કોક કરશે. મારી બેટી બાજરી હવે આ જ ભીડી જ છે. હો વાઢવી પડશે આને. આજ તો 2-3 કોહણા લઈ જવા પૂંખ પાડવા. આવો આવો. શું ચાલે કો? હા શાંતિ અમાર તો. શાંતિ જોઈ કે તમાર તો. હા તમે એટલે ઘણા દાડા દેખો ના. અરે બાલે શું વાત કરું તમને? તમને જી ખબર નહીં કે આ વિવાહ જેવા આવીને પડ્યા છે. ના ના પ્યાહી વિવાદ તો હોય પણ તમે તો હાખે હમું તો દેખાણા જ નહીં જોઈ. એટલે બાલે તમે જુઓ ને કમ્પ્લીટ મહિનાની કંકોત્રી આવી હતી તો તમે જો ને આ વિવામની વિવામ ટેમ જ નહીં મળ્યો. આજ ઘેર જ આવ્યો છું. ના ના પ્યાહી હમણાં ખાસો ટાઈમ થઈ ગયો તમને પાડે મુઈએ એટલે કીધું આ તો. હા બાલે તમે ખાસા બદલાઈ ગયા હો. શું બદલાઈ ગયા? આવા મહિને પેલા થી એમાં બદલાઈ ગયા છો. અરે બાલે તમે જો વિવાહ એવા આયા ને તે ઘેર આપણ ટેમ જ નહીં મળ્યો. આ તો હવે શું ખબર આ 1 મહિનો બેહા છે કે તે આ કાલ વિવાહ બંધ રહ્યા છે. ભાઈ આ દેખાય ને એટલે થોડી શાંતિ થઈ છે ને વિવાન તો નરવાઈ જ નહીં મળી હમુરદી. વાત સાચી હો બાલે. એટલી કંકોત્રી આવી છે ને આમ હદ વગરની તમે જુઓ તો. અરે પ્યાહી પણ તમે અદેક મહિનોની વાત કરો ને. આ 1 મહિનામાં મારે 3 કંકોત્રી આવીને પડી છે. હાલ બોલો. અરે બાલે મારે 5-6 પડી છે. હવે ભાઈ એ વિચાર કરો કે આ 1 મહિનો આવે છે તો બ્રાહ્મણે જે રીતનું મુહૂર્ત કાઢ્યું છે. અરે શી ખબર બાલે. એ રીત હું વિચારું છું કે અદેક મહિનામાં છે ને મુહૂર્ત નીકળે જ ના તો આપણા જે બ્રાહ્મણ રહ્યા એને કેવી રીતે કાઢ્યું છે. તને એ જ જોવાનું છે તને પ્યાહી. હવે જે હોય તાણી આપણે શું કરવાના છે. હા તમે મુહૂર્ત લઈ લીધું એટલે વિવાદ કરી દેવાના. હા હું આજ ઘેર જ આવ્યો છું. એવું એમ? ઓય હવાર બાજરી વાટી અને બાજરી એક બાજુ આવી છે અને કપા
ભાઈ બાદરી ના માર મારશે પણ કપા ઉગાડી દીધા મેં. ભાલે હા તમે જબર ઉતાવળ કરી કપા વાઈ દીધા અમારે તો હજુ શેતર છેડાવવાનો પડ્યો છે. અરે ભાઈ માર તો વળી ચેડાઈ નાખ્યું વળી સોંપી કાઢ્યા. અરે બાલે હા તમે કનું ટ્રેક્ટર લાયા હતા? ટ્રેક્ટર તો રામાભાઈ નું આપણે. અને તમારે આવ્યું તું? હવે અરે હું તો હમણાં ફોન કર્યો ને કીધું મારે છે ને સહારા પડાવવાના છે ને કપાસ સોંપવાના છે તે મારા બેટા સુખી ના પાડી. કેમ ના પાડી ભાઈ એટલે? એટલે બાલે આ ડીઝલ કેમ મળે છે? અરે હવે ભાઈ ડીઝલ નહીં મળતું ને આ દૂજો અમારા ઊંચાડ છે ને તે મેં કીધું તલટી મારીને થોડું આમ પાછું પાડ તે કીધું હરખું પોણી હેડે તે કે ના મારે ડીઝલ શું છે તે હરખું જ કર્યું ને હે મુદ્દું કહો. બાલે હું જે ફોન કર્યો તો કે ડીઝલ નહીં અત્યારે નહીં આવું તો હવે વિચાર કરજો આ ડીઝલ નહીં મળે તો આપણે ખેતી કેવી રીતે કરશો? તારે ભાઈ ખેતી તો તે રીતની કરવાની હવે તો પહેલા ગોળે કોઈ ભરત્યા રહ્યા છે નહીં તો આપણે જે ત્યાં શેરવાના છે. હા મારે તો એમની પડી કપા વાપવાના છે બાલે હું શું કરું? ભાઈ એ તો ગમે તે કરીને ડીઝલ ચોકથી મળતું હોત તો લાઈને બાપડા શેડ્યા પણ હવે શું કરીએ? બાલે હા પણ ખરેખર છે ને આપણા ખેડૂતોને બહુ કાઠું છે. કાઠું તો ખરું જ ને ભાઈ તમે નહીં વિચારતા કે હવે ડબલું લઈને આપણે ડીઝલ લેવા જઈએ તો ફટક હતી ના પાડી કે ડીઝલ નહીં. અરે ઓ બાલે તો હવે આપણો સાધન વાળો હવે શું કરે? હવે 2 કિલોમીટર હોય તો સાધન વાળો જઈને પૂરાઈ આવે. હા હવે 10 કિલોમીટર શેટે પંપ હોય તો બાપડો એટલે જાય એટલે પૂરાઈને લાવે એટલું તો બાળી કૂટે. હું ધક્કો મારવાનું થાય ટ્રેક્ટર. તાણ હવે ડીઝલ નહીં મળે ને તો બાપડા બધા રોવાન દાડા આવશે. બાલે શું કરશો કહો હવે ડીઝલ નહીં મળે તો આપણે તો? ભાઈ હવે અમે તો વાઈ દીધા છે હવે તમે હવે બાલે હા મારે જમજમ કરીને બોલાવવું જ છે ટ્રેક્ટર. ના ના ભાઈ એ તો ડીઝલ આવશે તો આવી જાય ટ્રેક્ટર વાળો. હા બસ ડીઝલ મળે તો બસ આપણે કાઠું ના પડો હો. હા તમે જબર ઉતવાળ કરી હો બાલે. ના ના હું તો ઉગાડવાનું ચાલુ કરી નાખ્યું. હા ચાણ વાટવી છે બાજરી? બાજરી તો ભાઈ હજી થોડી કાચી છે. એવું છે? હા હું તો સવાર ચાલુ કરી વાટવાની અને અત્યારે રામણામ જવું છે. એટલે ભાઈ હવે થોડું કામ કરો. અરે પણ શું કરું હવે ફોન કરી કે રામણામ આવો એક બાજુ બાજરી ને એક બાજુ કપા હવે ચી બાજુ જાઉં? અરે ભાઈ પણ હવે તમે આખો મહિનો તો વિવમ ફર્યા છો કે નહીં? ફર્યા જ છે પણ બાલે હવે આટલું રાવણું છે પટાઈ જવું છે. એવું છે એમ? ઓએ હા તો જતા હો તમે બીજું શું. હવે બેહો તાર હો હા અને ચારા વાળો. હા આપણે તો મેળ આવી ગયો છે. ફોન કરીને કરી ફટાક દઈને ટ્રેક્ટર આવી ગયું નકર મારે રહી જો કપા વાપવાનું. ના ના સારું કર્યું બાપડા રોમાભાઈનું સારું થાય જો તે બાપડો આવી ગયો ફટ લઈને ચારા કરી આલે મન તો અને મારે કપા ઉજી જાય બાપડા પહેરે હવે શું કરશી? હવે તો બધ્યા જોઈ રહ્યા નહીં નકર બાપડા બધ્યાથી સારા ખેસ આવી. ના ના એ તો કોક કરીને લાવશી ડીઝલ ના આવશી. હવનું થાય બધાને સારું. કાકા એ કાકા શું છે? હું મોણસના વીમા કંપનીમાંથી આવ્યો છું. એટલે માગવા આવ્યો છે? ના કાકા નકર માગવા આવ્યો તો કોઈ ફૂંચી ખાવા નહીં તું જતો રજા જ. એટલે હું માગવા નહીં આવ્યો. તમે મરી દો તો તમને પૈસા મળશે. એટલે શું પૈસા તું કેમ મરી જવાનું એમ? તું મારવા ફરી રહ્યો એમ? ઉપર લે તું જાવ હોય થયો મગજ ખરાબ છે મારું નકે. કાકા તમે મારી વાત સમજો. શું સમજા? તમે આજ નહીં તો કાલ તમે મરવાના તો છો જ. એટલે તમે મરી જાઓ તો એમ પૈસા મળશે. તું જા લ્યાવું હોય છે કારણ કે મારા છે ને હવારાનું મગજ પાછી ગયેલું છે અને હવે ફૂટશે ને તો તું એકર ઉભો નહીં રહ્યો. કાકા તમે થોડી શાંતિ રાખો. મારી વાત સમજો. શું? તમે મરી જાઓ ને તો તમારા છોકરાને પૈસા મળશે. એથી દેખાય તને છોકરો? શું જઈ આલ્યા નહીં તું જા લ્યા. હમણાં તારો બેડો લાલ થઈ જાય તું ઉપર વહી છી. કાકા તમારા છોકરાના આવત કોઈ નહીં તમારા ડોશીને પૈસા મળશે. આર્યો વાજેલા પર મેઠું નાખવા આવ્યો છે. તું જા લ્યા હોય થી ને હમણાં હેડી શીખ નહીં. હે? કાકા શાંતિ રાખો. મારી વાત સમજો. અરે શાંતિ રાખેલી જ છે. કાકા તમે મારી વાત સમજો કમ્પ્લીટ રીતે. શું હે ભાઈ? આમાં કેવું છે ખબર છે? તમે મરી દો ને તો તમને 50 લાખ રૂપિયા મળશે. કેટલા? 50 લાખ રૂપિયા. એટલે શું શું કાગળ જોયો આમાં? આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને લાઇટનું બિલ. એટલે બીજાનું ચાલે? બીજાનું હોય તો ચાલે પણ ઘરનો માણસ હોવો જોઈએ. અરે ઘરનો માર ભાઈ છે તો ચાલે. બી હમ લઈને આવું. હાલ તરત લઈને આવો. ઓહો.
લ્યો. અને હું શું કહેતો હતો હા ભરવાના કેટલા આમાં તમારે રૂપિયો ભરવાનો નહીં થાય, કશું નહીં કશું જ નહીં. એમ જેમ ખાલી માણસ મરે ને, એટલે 50 લાખ રૂપિયા આઈને લઈ જવાના. ભજ્જો ભજ્જો ફટાફટ. એટલે હું શું કહેતો હતો હા કેવી રીતે મળી યાર આ પૈસા તમારે કોઈ અકસ્માત રીતે કોઈ મરી જાય ને તો તમને પૈસા મળી. એટલે ટૂંપો ખાઈને ધારો કે હું મરી જાઉં તો પૈસા મળે ના કાકા, ટૂંપો ખાઈને મરો તો પૈસા મળી ખરા આમ? એમ ના મળી એમ ના તો કેવી રીતે મળી કાકા, એમાં શું હોય ખબર હે? તમે કોઈ કારણોસર તમે મરી ગયા, એક્સિડન્ટ થયું હોય અને મરી ગયા ને તો તમને પૈસા મળી. મળી એમ હા લખો તમે લખો ફટાફટ લખો. અને હું શું કહેતો હતો હા આપણે ખેતરમાં કામ કરતા હોય અને હા. ધારો કે છેડા પર પગ લપશો અને ચીલે મગજમાં વાગે અને માણસ મરી જાય તો મળે તો હા મળી. મળે ને હો મળી. લખો. અને હું શું કહેતો હતો હા લાઈટે વળગે અને મરી જાય તો મળે હવે કાકા લાઈટે જઈને વળગો ઈમો ચોકન તમને મળી કો. એટલે એમ નહીં હા આપણે ગોળો ભળાવતા હોય નોકરી અડી જાય ને મરે તો હા એ રીતે મળી. લખો. અમો કાકા ચી હોય ખબર હે? તમે આત્મહત્યા કરો ને ઈમો ના મળી એવું હે તો હવે લખો. અને હું બીજું શું કહેતો હતો હા બોલો. આપણે લેબડા પર સડ્યા હોય હા અને ભાઈ પણ પૈસા મળે અરે કાકા, તમે ઉપર ચડો અને ઉપર કૂદકો ભરો તો એમાં પૈસા મળી. તમે ગોડા છો કોમ? અરે એમ નહીં તો આપણે ડાળું કાપા તો સડ્યા જ હોય હા દારૂ કપા ચડ્યા હોય તો અને ડાળું ભાઈ જાય ભાઈ પણ મરી જાય તો મળે એ રીતે મળી. મળે હા એ રીતે મળી. લખો તાર. અને હું શું કહેતો હતો આટલું છે હા પૂછું હું હા બોલો. બે ભાઈ લડે અને એક આધો મરી જાય તો પૈસા મળે એટલે કાકા તમે ગોડા છો એમ કહેજો. ના ના મગજ છે અમાર તો તો પછી તમે ચી વાત કરો હો? એટલે મળે એમ કહેજો એ રીતે ના મળી. હા લખો પડી ગયું. લ્યો થઈ ગયું ને? હા પટી ગયું. હવે કાકા હું શું કહું, હા હમણાં એક ઘર છે. હું હવે આ વાટે જઈને જાવ ને હા 3-4 ઘરથી હા રડો. સમજો. ઉડડિયા પર તો મને હવારની રી હતી અલ્યા મને 2 થાપો દઈ ગયો છે ને મારા 2 બટન તોડી નાખ્યા છે પણ હવે આ 2 થાપોનો બદલો તો હું 50 લાખે લેયો. ઉડાડિયા તું તો જો હવે મારું છે રીત વિચારવું પડશે કોક. 50 લાખનો સવાલ છે હાથમાં આવેલી લક્ષ્મી જાતિ ના કરાય કદી ના કરાય. અરે કોમ કરું તો મોસે કરંટ આલો અને મહી નાખું તો હવે મોસો લાકડાનો છે એ ઉપાધિ કરી છે. નેટ કરીને પૈસા હાથમાં આવે એમ છે શું કરું હું હવે? હા એ બરોબર છે ઉડામ તોકો લઈને મહી નાખું છોડીને અને વાયકન ઊંઘાઈ દઉં આમ કઈ નો કમ્પ્લીટ અને ઉપરથી 2 ડાળા પાડું ને પૈણ પાડું અને કુડાને નેસા ખાઈ દઉં આમ ભાઈ 4-5 જણાને બોલાવી અને એમ કહું કે ઉપરથી પડ્યો ને ડાળ ઉપર વાજ્યું તે મરી ગયો. બરાબર છે 5 લાખ રૂપિયા મળી જાય મને. પહોંચ્યો લ્યા તમે તો ભૂલી જો 50 કોકી પૈસા વધારે એટલે મારા મગજ છે કે ચોકન જતું રહેશે. ઈમે મેળ નહીં આવે ઈમે સાવ થાયો પાછો હું શું કરું? મગજે કોમ હાલતું નહીં મારું તો. અરે મગજ કોમ જોથી હાલે ખાવાનાનું પીધું નહીં અને આ પોડાડીઓ કેટલો ગધાડ કહેવાય બોલો મારા માટે કેટલો ગધાડ કહેવાય. એટલે હેડ દીમ ના કીધું કે લ્યો ઘટાઈ 20 રૂપિયા વાપરજો. વાહ તારી 20 ના તો હું પસા લઈ આવ્યો પસા
પણ હવે પીવું તો પડશે કે એમની મગજ કોમ નહીં આલે પાહુ માલઈ ઘરે જાઉં અને 50 રૂપિયા લઈ અને પીતા આવું અને પછી વિચારું ખટકથી દવાજે મને 50 લાખ રૂપિયા આપી. હલો હા ફૂલભા કીધું હું જોપે આવી ગયો ગોમમાં પહોંચાઈ હા તો બે હું હાલ જ આવું છું ઓવે હાલ જ આવું સરપંચ હા બડુપા ગાડી લેવા દઉં છું સારું સરપંચ હો ગાડી લાવો છો ઓવે સારું સારું કહેવાય હો તમે ચી બાદ હેડ્યા પોણી વાળ્યું છે પોણી વાળવા જવું કપાહમ એટલે બડુપા પોણી રહેવા દે ને હડો મારા અંગાત ગાડી લેવા હડો પણ સરપંચ હવે ચારા તો વાળવા પડી કે ગટાઈ નહીં ચોચ્યા ગટાઈ હવે સરપંચ તમે કની વાત કરી હાલ તરત હું મજૂરી જોતો બાજરીના ઠેસર ખેર આવી અને કીધું ગટાઈ બે ચારા વાળી આવજો પોણી વળ્યું છે એટલી ગળા હું નહીં અને ખાઈને આવું હમ મુર્દો નાચો પછી મારું મગજ એવો માર્યો છે પણ હા શું કહું સરપંચ હમુરદો માનતો જ નહીં મારું કેવું એટલે બળુપા દારૂડિયા મગજ કેવું આવે તમને ખબર છે જેના છોકરા જેવું આવે વાત સાચી પણ સરપંચ શું કરવાનું કે જોવાનું એટલે એને ફોલે કામ કરાવવાનું હોય મારીને કામ કરાવે તો કદી ના કરે દારૂડિયા જેમ મારે એ વધારે પેલું કરે અરે સરપંચ ફોહલાવું જ છું કાલ કીધું ફોહલાઈ કીધું જાજે દહીંનું દોડાવતા આવજે તે શું કર્યું તમને ખબર છે અડધી બાજરી વેચી મારી અને પછી દહીંનું દોડાઈને દારૂ પીને આવ્યો આજ તો દારૂડિયા તો હારી જ રાડ્યો ના મટી પછી સરપંચ મારે મગજ જતું રહેશે ને એક દાડો છે ને મારા હાથે કોઈ કડવું થઈ જાય બડું આડું ના કરવાનું હોય તો ફોલે કામ કરાવવાનું હોય દારૂડિયા જોડે તો સારું સરપંચ હવે તમે હારા કોમે જોશો ને વધારે મારે કોઈ કેવું નહીં વળ તો પેડા લેતા આવજો પાછા કીધું આયા વત તો સારું રથ ફૂલભાઈ આવી છે ફૂલભાઈ આવી છે ઓય ચોસી તાન ફૂલભા મારે ગામમાં બેઠા છે હારું હેડો હોતો નહીં તમે તાર જતા હો સુખ શાંતિ અને માર પોણી જાય છે હારું હેડો અને હમણાં હોતના પેડા ખાવા આવજો પાછા એ હારું આ બે ભાઈઓની કોઈ દાડો લોકાઈ જ ના મટી એક સે દારૂ ને નિમય પાછો કોમ ચોર આખો દાડો કજ્જા કર માલય ગટાઈ આવો ઓવે કેમ હોમના એટલે માલય 1000 રૂપિયા આલો ખાલી એટલે ગટાઈ હા શું કરવા 50 રૂપિયા અરે મારે કોમ છે થોડું એટલે પણ કોમ તો કો અરે બટન નખાવું છે 50 રૂપિયા આલો એટલે બટન ના 50 રૂપિયા હોય જોવે છે મારે તમે આલો ને ખાલી મને ગટાઈ હાસુ કહો હું કરવા છે અરે માલય તમે અમાર મોટા ભાઈ જેવા છો ચેણા ભાઈ ની એટલી મદદ કરો હવે ખાલી ભાઈ એટલે તમારા કરતી જાણો છું હું હા તો ચેણા ભાઈ ની મદદ કરો ભાઈ આલો ખાલી 50 રૂપિયા આલો જોવે છે મારે ગટાઈ 50 રૂપિયા તો નહીં માર ભાઈ હો તો 20 રૂપિયા ચોક પડ્યા છે લાવ સાલસી મેર પડી ગયો છે બકન લીધા જ છે લો ગટાઈ માલય સારું થાજો હો તમારું હવે ફોડાડ્યા તું તો જો ચિયા ભૂડાયાની વાત કરીને જો